નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર। ધોરણ 4 ની અંદર અભિનવ હિન્દી વિષયમાં આપણે અલગ અલગ વિડીયોઝ જોઈએ છીએ। અગાઉ ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, એના જોઈએ તો જોઈ લેજો। ઉપર વિડીયો સેક્શનમાં છે, એની બાજુમાં પ્લેલિસ્ટ છે। પ્લેલિસ્ટમાં નીચે જશો ત્યાં ધોરણ 4 નું સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ છે, જેમાં ઘણા બધા જુદા જુદા વિષયના વિડીયોઝ મુકાઈ ગયા છે, જેમાં સ્વાધ્યાયને લગતા કે સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ તમને ઉપયોગી થાય તો મોસ્ટ ટાઈમ પ્રશ્નોમાંથી પૂછાય છે। તો ન જોયો આ વિડીયો તમે જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને, બરાબર। આજે આપણે 15મો પાઠ છે સોનુ કો सीख मिली એ પાઠની ચર્ચા કરવાના છીએ। આમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે, બરાબર। તો એ અંત સુધી જોજો વિડીયો, એટલે તમને ઉપયોગી થાય। જોઈએ હવે પેલા શબ્દાર્થ। કેલા એટલે કેળું, છિલકા એટલે છાલ, ટોકરી એટલે ટોપલી, सीख એટલે શિખામણ અથવા તો બોધપાઠ, इधर उधर એટલે કે આમ તેમ, घुटना એટલે ઘૂંટણ અથવા તો ગોઠણ પણ કહીએ આપણે, કસમ એટલે સોગંદ અથવા તો શપથ। તો શરૂઆત કરીએ પાઠની। સોનુ કો કેલા बहुत पसंद था એટલે કે સોનુને કેળું બહુ જ વાલું હતું। वह केला खाकर छिलका इधर उधर फेंक देता था એટલે કે તે કેળું ખાઈને કેળાની છાલ અહીંયા તહિયા એટલે કે આમ તેમ ફેંકી દેતો હતો। यह उसकी आदत थी, आदत એટલે ટેવ, આ તેમની ટેવ હતી। मां सोनू से कहती, बेटा केला खाकर छिलका हमेशा टोकरी में ही डाला कर એટલે આ તેમની ટેવ હતી, બરાબર। मां सोनूने કહે છે કે બેટા કેળું ખાઈને કેળાની છાલ હંમેશા ટોપલીમાં જ નાખી દેજે, બરાબર। इधर उधर छिलके फेंकना बुरी बात है એટલે કે અહીંયા તે અહીંયા અથવા તો આમ તેમ જે છાલ છે કેળાની એ ફેંકવી બહુ જ ખોટી વાત કહેવાય, બરાબર। તો ખોટી ટેવ કહેવાય। સોનુ मां की इस सीख पर ध्यान नहीं देता था, સોનુ છે એ મમ્મીની આ શિખામણ એટલે કે બોધપાઠ ઉપર ધ્યાન દેતો નથી। एक दिन सोनू ने केला खाया और छिलका रास्ते पर फेंक दिया। एक दिवसे सोनूए केळું ખાધું અને કેળાની છાલ રસ્તા ઉપર ફેંકી દીધી। उसी समय उसने जमीन पर गिरती हुई एक पतंग देखी। તે જ સમયે જમીન ઉપર પડતી એક પતંગ એને જોઈ। सोनू पतंग पकड़ने के लिए दौड़ा। सोनू पतंग पकड़वा એની પાછળ દોડ્યો, પતંગ જ્યાં જાતી હોય ને એની પાછળ દોડ્યો। उसका पैर केले के छिलके पर पड़ा और वह फिसल गया। તેમનો પગ છે એ કેળાની છાલ ઉપર પડ્યો અને તે લપસી ગયો। फिसल गया એટલે લપસી ગયો। उसके घुटने में चोट लगी, તેના ઘૂંટણ એટલે કે ગોઠણ ઉપર વાગ્યું, ચોટ લાગી એટલે કે વાગ્યું। उस दिन से सोनू ने फलों के छिलके इधर उधर न फेंकने की कसम खाई કે તે દિવસથી સોનુએ જેટલા ફળો છે એની છાલ આમ તેમ ન ફેંકવાની કસમ એટલે કે સોગંદ ખાધા અથવા તો શપથ લીધી। अब वह छिलके हमेशा टोकरी में ही डालता है, હવે તે છાલ છે એ હંમેશા ટોપલીમાં જ નાખે છે। આ રીતે આખો પાઠ છે, એમનો આધાર પ્રશ્નો છે, એ પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે। તો સ્વાધ્યાયને લગતા પ્રશ્નો પણ જોઈ લઈએ। પહેલો પ્રશ્ન છે નિમ્નલિખિત પ્રશ્નો के उत्तर लिखिए। प्रश्न आप्यो छे सोनू की क्या आदत थी, तो जवाब लखी सकिए कि केला खाकर छिलका इधर उधर फेंकने की सोनू की आदत थी। बीजो प्रश्न मां सोनू से क्या कहती थी, जवाब लखी सकिए कि बेटा केला खाकर छिलका हमेशा टोकरी में ही डाला कर। तीजो प्रश्न जिस छिलके पर सोनू का पैर फिसला वो फिश किसने फेंका था, जवाब है जिस छिलके पर सोनू का पैर फिसला वह छिलका सोनू ने ही खुद फेंका था। चौथा प्रश्न है सोनू ने क्या कसम खाई, जवाब लखी सके कि सोनू ने कसम खाई कि अब वो छिलके टोकरी में ही डालेगा। बीजो प्रश्न है कोष्टक से सही विकल्प चुनकर खाली जगह भरिए। पहली खाली जगह है सोनू को खाली जगह बहुत पसंद था, तो शू हतुं पसंद एने सोनू ने, तो के केला, जवाब में केला आवशे।
बीजू है छिलके हमेशा खाली जगह में ही डालने चाहिए, तो जवाब में शुं आवशे? टोकरी। छिलका એટલે કે છાલ હંમેશા ટોપલીમાં જ નાખવી જોઈએ। ત્રીજું છે સોનુને જમીન પર ગીરતી હુઈ એક ખાલી જગ્યા देखी। શું જોયું હતું સોનુએ? તો કે પતંગ જોઈ હતી, બરોબર। જમીન ઉપર પડતી પતંગ જોઈ હતી, એટલે જવાબમાં શું આવશે? પતંગ। ત્રીજો પ્રશ્ન છે अच्छी आदत के सामने राइट એટલે કે સાચાની નિશાની और बुरी आदत के सामने रॉन्ग એટલે કે ખોટા નિશાની એવા ચિહ્ન છે એ કરવાના છે, નિશાની કરવાની છે। પેલું જોઈએ તો સુબહ જલ્દી ઉઠના, તો પેલામાં શું આવશે? રાઈટ એટલે પેલામાં સાચું। બીજું प्रतिदिन दांत साफ करना, એમાં પણ શું આવશે? સાચું, બરાબર। પેલામાં સુબહ જલ્દી ઉઠના એટલે કે સવારે વહેલું ઉઠવું, તો એ સારી આદત છે, તો સાચું। બીજામાં प्रतिदिन दांत साफ करना, तो दांत साफ करवा सारी आदत છે, તો એમાં પણ સાચું આવશે। ત્રીજું રોજ સ્નાન ન કરવું, રોજ નહાવું ન જોઈએ, તો એ બરાબર ખરાબ આદત કહેવાય, બરાબર, તો ખોટું આવશે। ચોથું છે प्रतिदिन कई बार चाय पीना, એટલે કે રોજે માટે જાજી બધી વાર અથવા ઘણી બધી વાર ચા પીવી જોઈએ, તો એ પણ ખરાબ આદત કહેવાય, તો એ ખોટું આવશે। પાંચમું છે ફલો કે छिलके इधर उधर फेंकना, તો ફળોના જે છાલ છે એ અહીંયા ત્યાં ફેંકવી, એ આપણે જોયું એ ખરાબ આદત છે, એટલે એમાં ખોટું આવશે। છઠ્ઠું છે छिलके हमेशा टोकरी में ही डालना, આપણે જોયું ને હમણાં જ પાઠમાં કે છાલ છે પછી ટોકરીમાં એ નાખવા માંડો સોનું, તો એ સારી આદત કહેવાય, તો એમાં સાચું આવશે। સાતમું છે ઘર તથા આંગણ કો સાફ સુથરા રખના, એટલે કે ઘર અને ફળિયું હોય, બરાબર, એને સાફ સફાઈ એટલે કે ચોખ્ખું રાખવું જોઈએ, તો એ સારી ટેવ કહેવાય, એટલે સાચું આવશે। આઠમું છે દિનભર દૂરદર્શન દેખના, બરાબર, આખા દિવસે દૂરદર્શન જોઈ રાખ, એ ખરાબ આદત કહેવાય, એમાં ખોટું આવશે। તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે, ન જોઈએ તો જોઈ લેજો, અને પરીક્ષાની પણ તૈયારી કરતા રહેજો। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો। થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર।